જય હોલ માતાજી. મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું વાંકાનેર તાલુકાના ઝાલશીખા ગામે, જ્યાં હોલ માતાજીનું ભવ્ય મુખ્ય મંદિર છે. આવો આપણે મંદિરના પટાંગણમાં જઈએ. મંદિરમાં જતા જ વિશાળ કદનું ટાવર છે અને એમાં મોટા અક્ષરે માં લખેલું છે. જય માતાજી. આ છે હોલ માતાજીનું ભવ્ય મંદિર. અહીંયા બાજુમાં હોલવડ ગામ હતું, જેનું જૂનું નામ ગોકળપરા ગામ હતું. ત્યાં બુઢાચારણના ઘરે માતાજી પ્રગટ થયા હતા. આ માતાજી આ ધરતીમાં આ જગ્યાએ સમાઈ ગયા હતા. ત્યાં એનું ભવ્ય મંદિર છે. આવો આપણે મંદિરમાં જઈ અને માતાજીના દર્શન કરીએ. જય હોલ માતાજી. જય હોલ માતા. માતાજી બધા બહેનોની સાથે બેઠા છે. આ જગ્યાએ માતાજી ધરતીમાં સમાઈ ગયા હતા. રામબાઈમાનો ફોટો, વવણિયાવાળી રામબાઈમાના પણ એવા પ્રજા છે. જય મુરલીધર. હોલ માતાજી, શૈલપુત્રી માતાજી, બ્રહ્મચારિણી માતાજી, ચંદ્રઘંટા માતાજી, કુષ્માંડા માતાજી, સ્કંદ માતાજી, કાત્યાયની માતાજી, કાલરાત્રી માતાજી, મહાગૌરી માતાજી, સિદ્ધિદાત્રી માતાજી અને ખોડિયાર માતાજી અને હોલ માતાજી, બધા માતાજીઓના અહીંયા કલર કામ કરીને ફોટા બનાવ્યા છે. આ છે પૂર્વ પ્રમુખ પરબતભાઈ દેવરાજભાઈ લોખીલ, જે પરબત પટેલના નામથી ઓળખાતા હતા. જય માતાજી. ખૂબ જ સરસ મંદિર છે. મંદિરની ચોખ્ખાઈ પણ એવી રાખવામાં આવે છે. આ છે સ્વયંસેવકો અને પૂજારીજી. પંચધાતુનો વિશાળ કદનો હાવજ અહીંયા રાખવામાં આવ્યો છે. જેમ માતાજીના મંદિરમાં હોય છે એવી જ રીતે અહીંયા પણ સાવજ માતાજીનું રક્ષણ કરી રહ્યો છે. અહીંયા છે શૃંગી કુંડ. આ કુંડની અંદર વર્ષો પહેલા જ્યારે માતાજી અહીંયા હતા ત્યારે વણજારા પોઈઠું કરી નીકળ્યા હતા. હાકર હતી એમાં. માતાજીએ પૂછ્યું, ભાઈ એમાં શું મીઠું? કે મીઠું. તો માતાજી કે ભલે મીઠું હોય છે. તો એ હાકરમાંથી મીઠું બની ગયું અને આ કુંડમાં ખાલી કરીને વયા ગયા. પાણી હજી આ કુંડનું ખારું છે. ચારે ખૂણે અલગ અલગ સ્વાદ જોવા મળે છે. અહીંયા પણ માતાજી બેઠા છે. જય માતાજી. હવનકુંડ છે. આ છે વિશ્રાંતિ ગૃહ. ગમે એટલા અતિથિઓ પધાર્યા હોય બધાને અહીંયા વ્યવસ્થા થઈ જાય છે રહેવાની, જમવાની. જાગનાથ મહાદેવ બેઠા છે અહીંયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અતિ પ્રાચીન શિવલિંગ છે. જય ભોળિયાનાથ, જય મહાદેવ. હોલ માતાજીના પટાંગણમાં 2 શિવાલય છે. આ છે લીમડાના ઝાડમાં ત્રિશુળ અને લીમડાની નીચે પણ અહીંયા અતિ પ્રાચીન શિવાલય છે. શિવજીનું અતિ પ્રાચીન શિવલિંગ છે. અહીંયા 24 કલાક ચા પાણી ચાલુ હોય છે. અહીંયા ભગવાન કૃષ્ણનો ફોટો ચિતરવામાં આવ્યો છે લીમડામાં. ખૂબ જ પુરાણું આ લીમડાનું ઝાડ છે, વિશાળ કદનું. અને આ છે ગલી માતા. તેઓ ભરવાડના દીકરી હતા અને અહીંયા વર્ષો પહેલા માતાજીની સેવા પૂજા કરતા હતા. એનું આ સમાધિ સ્થાન છે અહીંયા. જય ગલીમાં. વાહ. અને આ છે બીજું શિવાલય. આ પણ પ્રાચીન શિવાલય છે. જય ભોળિયાનાથ, મહાદેવ મહાદેવ. અને આ છે યાત્રિકો માટે રહેવાની વ્યવસ્થા. ઘણા બધા અહીંયા રૂમ છે. ગમે એટલા કદાચ મહેમાન હોય ને તો પણ અહીંયા બધાની વ્યવસ્થા થઈ જાય એવું છે. બંને ટાઈમ અહીંયા હરિહર ચાલુ છે. 24 કલાક ચા પાણી ચાલુ હોય છે. આવો આપણે ઓફિસમાં જઈએ. આ છે મુખ્ય ઓફિસ. જય હોલ માતાજી.
આ છે પૂર્વ પ્રમુખ હરસુરબાપુ લોખીલ, રામબાપુ સોનારા, રાણાબાપુ સોનારા અને પરબતબાપુ લોખીલ, તેમજ પૂર્વ મહંત. ટ્રસ્ટી મંડળની યાદી છે અહીંયા. પ્રમુખ છે પ્રભાતભાઈ ગોવિંદભાઈ લોખીલ. ખૂબ જ સારી એવી અહીંયા સેવા બજાવે છે. માણસોને, મહેમાનોને બેસવા માટે સરસ મજાની વ્યવસ્થા અહીંયા છે. આ છે ભગવાનજીભાઈ કુબસિયા, તેઓ પણ પૂર્વ પ્રમુખ છે. અમરવાનો ફોટો રાખેલ છે અહીંયા. જય માતાજી. રામબાપુ સોનારા. આ છે ભોજનાલય. આવો આપણે ભોજનાલયમાં જઈએ. અહીંયા 2 ટાઈમ હરિહર ચાલુ જ હોય છે. વાહ, ખૂબ જ સરસ ચોખાઈ છે. અને અહીંયા ચૂલા ઉપર રસોઈ બનાવવામાં આવે છે. આપણે જોઈ રહ્યા છીએ દેશી ચૂલો. વાહ, અહીંયા ભાતનો આધાર મૂકેલ છે. દેશી લાકડા. શાકભાજી કામ ચાલુ છે. અહીંયા બુફે કાઉન્ટર રાખી અને ભોજન આપવામાં આવે છે. ફરાળી કેવડો છે. નવરાત્રી હાલતી હોવાથી ઉપવાસ કરતા હોય તેના માટે ફરાળી કેવડો. રોટલી. ભાનુભાઈ સોનારા જો નાસ્તો કરવા માટે આવી ગયા છે. દેશી છાશ. અહીંની ગૌશાળાની છાશ છે. એકદમ ઘાટી રગડા છે. મોટો જબર હોલ છે ભોજન માટે. 500 માણસો એક સાથે બેસીને જમી શકે. અહીંયા થાળી વાટકા પણ જો સ્ટેન્ડમાં રાખેલા છે. ખૂબ જ ચોખાઈ છે અહીંયા. પીવા માટેનું પાણી છે અહીંયા. અને દરેક ભાઈઓએ પોતાના વાસણ જાતે સાફ કરવાના હોય છે. અને જગ્યામાં એવી સિસ્ટમ હોવી જોઈએ. આ છે પૂર્વ મહંતોનું સમાધિ સ્થાન. જેટલા સંતો મહંતો આ જગ્યામાંથી ગયા એને અહીંયા સમાધિ આપવામાં આવેલી છે. આ હોલ માતાજીના મંદિરનું મુખ્ય ગેટ છે. જ્યારે મોટો પ્રસંગ હોય ત્યારે આ દરવાજો ખોલવામાં આવે છે. રજવાડી ગેટ છે. માતાજી ધજા લહેરાઈ રહી છે. થોડી વાર પહેલા જ વરસાદ પડ્યો હતો એટલે ફળિયામાં પાણી પણ ભરાઈ ગયું. જય માતાજી. આ છે મચ્છુ નદી. મચ્છુ એકના કાંઠે હોલ માતાજીનું આ સરસ મજાનું મંદિર છે. જ્યારે ટાઈમ મળે ત્યારે ખરેખર જોવાલાયક છે. એક વખત દર્શન કરવા અવશ્ય પધારો. મચ્છુ જો ધોધમાં ચાલી જાય છો. જય મા મચ્છુ. અહીંયા બારોબાર કાળ ભૈરવ દાદા બેઠા છે. જય દાદા. આવો હવે આપણે ગૌશાળામાં જઈએ. આ છે મંદિર ટ્રસ્ટની ગૌશાળા. બધી દેશી ગાયો છે. એક એક ખીચડિયાની ગાયો. અને ગાયોને અહીંયા ખૂબ સારી રીતે રાખવામાં આવે છે. આ ગાયોનું દૂધ અહીંયા જગ્યામાં વાપરવામાં આવે છે. જય ગાય માતા. હોલ માતા જે ગાયો ચાર હતા એનો જ આ વેલો છે. અને આ જે ડુંગરાળ પર્વત દેખાઈ રહ્યો છે એ બેહલો કહેવામાં આવે છે. માતાજી અહીંયા ગાયો ચારવા આવતા હતા. જ્યારે માતાજી અહીંયા ધરતીમાં સમાઈ ગયા ત્યારે માતાજીએ ગાયોને ભેંસોને બેને બોલાવ્યા. પણ ગાયો માતાજી પાસે આવી અને ભેહું નહોતી આવી. એટલે માતાજીએ કીધું જાઓ તો ત્યાં પથ્થર બની જાઓ. એટલે એ ભેહુના ડુંગરની અંદર પથરા બની ગયા. એ પથરા હાલમાં પણ છે. અને આ ડુંગરનું નામ પણ બેહલો પાડવામાં આવ્યું. આ બેહલો પર્વત છે. અહીંયા હજી પણ બેહુના પથ્થર થઈ ગયા હતા ને એ અહીંયા પથ્થરની સારી જોવા જેવી છે. પણ અત્યારે ચારે બાજુ લીલીછમ હરિયાળી છે. ઝાડવા ઉગી ગયા છે એટલે અહીંથી નહીં દેખાય. આ જો માલધારી પોતાના બકરાને ચારવા માટે નીકળ્યા છે.
હોલ માતાને 18 વરણ માને છે. એમાં સોનારા પરિવાર ને પથાણીયા પરિવાર તો માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. આ છે મચ્છુનું પાણી. આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો. બોલીએ હોલબાઈ માતની જય.